ભાવનગર શહેરમાં ઢોરની સમસ્યા યથાવત થઈ રહી છે. ઢોરોને કારણે કેટલાક લોકોના મોત નીપજી ચૂક્યા છે અને અનેક લોકો ઈજાઓગ્રસ્ત થયા છે. આમ છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર જાગતું નથી, પરંતુ હવે ક્યાંક મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર શહેરમાં ઢોરની સમસ્યા યથાવત છે. ઢોરને કારણે કેટલાય લોકોના મોત નીપજી ચૂક્યા છે અને અનેક લોકોને ઈજાઓ પહોંચી છે. આમ છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર જાગતું નથી, પરંતુ હવે ક્યાંક મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર શહેરના જશોનાથ સર્કલ અને આસપાસના વિસ્તારોમાં અડિંગો જમાવીને બેઠેલા ઢોરને પગલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. મહાનગરપાલિકાના પશુ નિયંત્રણ વિભાગ દ્વારા જશોનાથ સર્કલમાંથી ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકા દર વર્ષે રખડતા ઢોર પકડવા અને તેને સાચવવા માટે લાખો કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં શહેરમાંથી રખડતા ઢોરોને ત્રાસ કેમ દૂર નથી થતો તે બાબતે મનપા શાસકો અને અધિકારીઓ મનોમંથન કરવાની જરૂર છે. મારું નામ ડૉક્ટર હિતેશ સવાણી, વેટરનરી ઓફિસર તરીકે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું. આજરોજ કયા વિસ્તારોમાંથી ગાયોને પકડવામાં આવી છે? આજરોજ વડવા વિસ્તાર છે, જશોનાથ ચોક, ત્યાંથી આજે આપણે ગાયો પકડવામાં આવેલી છે. કેટલી ગાયોને પકડવામાં આવી છે ને ક્યાં મૂકવામાં આવી છે? આજરોજ ટોટલ 7 ગાયોને પકડવામાં આવી છે અને એને આપણે ચિત્રા ખાતે આપણે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ગૌશાળા છે, આપણું કેટલ પોન્ડ, ત્યાં આપણે એને રાખવામાં આવી છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર.